મોરબીમાં ઈએસઆઈ કાયદાનો લાભ કામદારોને મળી રહ્યો નથી. સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ, મોરબી. નમસ્કાર, મારું નામ ચિરાગ અને હું પીપલ્સ ટ્રેનિંગ રિસર્ચ સેન્ટર જે બરોડાની સંસ્થા છે એનો પ્રોજેક્ટ કોર્ડિનેટર મોરબીના સુરેન્દ્ર. અને સંસ્થા દ્વારા આપણે મોરબી જિલ્લામાં આપણે ઈએસઆઈ, પીએફનો કાયદો, પગાર પાવતી, એટીપી જે એની કામદારોમાં જે થતો રોગ એને લઈને આપણે એક સર્વે કર્યો. એમાં આપણે 290 એકમોનો સમાવેશ થયો એ સર્વેમાં. એમાં કુલ 2000 કામદારો હતા. હવે એ કામદારોમાંથી 93% ઈએસઆઈ કાપવામાં આવતું નથી એવું સર્વેમાં બહાર આવ્યું. 92% પીએફ કાયદા હેઠળ લાભ નથી મળતો અને 90% પગાર પાવતી આપવામાં આવતી. અમને એમાં અમે 3 સેક્ટર પાડવામાં આવ્યા હતા કે અમે સર્વે કર્યો તો 3 વિભાગમાં કર્યા. એકમાં જે સિરામિક સેક્ટર અલગ પાડ્યું, પછી સર્વિસ સેક્ટર અમે અલગ એનો ઈએસઆઈ કરેલો. કુલ થઈને 2000 આવ્યો ને ત્રીજું અન્ય ઉત્પાદક સેક્ટર છે, અન્ય પ્રોડક્શન સેક્ટર. તો એમાંથી અમને ખાસ કરીને સિરામિક સેક્ટરમાં 62 ટીબીના દર્દીઓ જે બહુ મોટી સંખ્યા કહેવાય. અને ખાસ કરીને અમે જોઈ તો અહીંયા જે કામદારનું સરેરાશ વેતન હતું એ 15,943 હતું. અમને અહીંયા અમે જે સર્વે કર્યો એમાં જે માઇગ્રન્ટ વર્કરો કહેવાય, જે સ્થાનાંતરિત મજૂર કહેવાય, એમાં 1121 માઇગ્રન્ટ વર્કરો હતા. અને જે માઇગ્રન્ટ વર્કરનું અમે અલગથી જોયું તો એમાં વધારે અમને એવું જોવા મળ્યું કે માઇગ્રન્ટ વર્કરના 1121 માંથી ખાલી 40 લોકોનું જ ઈએસઆઈ કાપવામાં આવ્યું, એટલે 3.5 જ, એટલે 96% જેટલું ઈએસઆઈ નો માઇગ્રન્ટ વર્કરમાં પાલન નથી થતું એવું અમને જાણવા મળ્યું. અને જોવામાં જઈએ તો આજે સામાજિક સુરક્ષાના કાયદાઓ રહ્યા, એ કાયદાઓ બહુ જૂના કાયદા હોય, ઈએસઆઈ હોય, પીએફ હોય, પણ એનું અમલીકરણ થતું. આને ધ્યાનમાં લઈ અને સંસ્થા આવનારા સમયમાં કામદારોને સાથે રાખી ઈએસઆઈ ના રિજનલ હેડ હોય કે શ્રમ વિભાગ હોય, દરેક જેને સંબંધિત ખાતા રહ્યા એને કામદારો સાથે રહીને રજૂઆત કરશે અને આ કાયદાઓનો અમલ થાય એવું ચોક્કસપણે કાર્ય કરશે.